ખેડૂત મિત્રો, મારું નામ હિંમતભાઈ પારઘી, જીજીઆરસી ગોધરા અને દાહોદમાં હું ફરજ બજાવું છું. જીજીઆરસીમાં આજે અમે ગોધરા તાલુકાના ગોવિંદી મુકામે એક ફાર્મરને ત્યાં વિઝિટ માટે આવ્યા છે. અને આપ તો ખેડૂત મિત્રોને વિનંતી કે ભાઈ જીજીઆરસી દ્વારા જે ડ્રીપ ઇરિગેશન અને સબસિડીની જે કાર્ય પદ્ધતિ છે અને છેલ્લા લગભગ 10 વર્ષથી આ ખેડૂત મિત્ર છે જે ડ્રીપ ઇરિગેશનથી ખેતી કરે છે, એમના મુખે આપણે એમના અનુભવો સાંભળીએ. પહેલાં આપનું નામ જણાવો ખેડૂત. મારું નામ વિનોદ દામણિયા, ગામ ગોવિંદી, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ. અમારે ટપક કરાયે લગભગ આશરે 13 થી 14 વર્ષ થયા. બરાબર. આખા પંચમહાલમાંથી ગોધરામાં અમે પહેલાં જ કરેલું, મતલબ આખા ગોધરાની અંદર કોઈ જ નહોતું ત્યારે, એટલે એનો એવોર્ડ પણ અમને મળેલો. બરાબર. અહીંયા ખેતીવાડીમાં તો અમને 85% સબસિડી મળેલી ત્યારે. બરાબર. ત્યારથી કરી છે. બરાબર. આ ડ્રીપ ઇરિગેશન કર્યા પછી તમને કેવું લાગે? એટલે ડ્રીપ ઇરિગેશન નહોતું કર્યું ત્યારે શું કે અમને મહેનત બહુ પડતી હતી. બરાબર. કેમ કે પાળીઓ બાંધવાની, રાતે પાણી વાળવાનું, એટલે આવા બધા પ્રોબ્લેમ થતી. પણ અમને મેં કીધું આ પહેલી વાર તમને ભરોસો નહોતો કાઢી, ટીપે ટીપે પરળે કે નહીં પરળે, આ ખેતી થાય કે નહીં થાય. પણ અમે કીધું કે અપનાવી છે થોડાકમાં, આમ 3 એકરમાં એવી મેં પહેલાં અપનાવેલી. બરાબર. આજે તમે એક સાથે એક જ ખેતરની અંદર બે પાક હાથે કર્યા છે, તો એના વિશે તમે શું કહેશો? આ પ્રેરણા તમે કઈ રીતે લીધી? અને ડ્રીપ ઇરિગેશનથી આ શક્ય છે કે છૂટા પાણીથી શક્ય છે? આ 2 ક્રોપ લેવાનું કારણ એ કે એક ક્રોપ લેવી હશે તો પેલું થોડું એકમાં ભાવ મળે કે નહીં મળે, બરાબર, તો બીજામાં એડજસ્ટ થઈ જાય એમ. અને છૂટા પાણીમાં કરવું મુશ્કેલ છે. બરાબર. અને ડ્રીપ ઇરિગેશનથી ડબલ પણ અમુક જગ્યાએ તો ત્યાં મતલબ 3 પાક પણ લીધેલા છે. નીચે કાકડી જેવું કે પેલું કરીએ ને તો નીચે જતું રહે, આ ટામેટા અહીંયા રહે અને ગલકા ઉપર ચડી જાય. તમે કેટલા વિસ્તારની અંદર આ ટપક પદ્ધતિ કરેલી છે અંદાજિત આપ? અમે લગભગ 5 એકરમાં કરેલું છે. પાણી તમને કઈ રીતે ઓછું લાગે કે વધારે જોઈએ કે કેટલું જોઈએ તમારા મંતવ્ય પ્રમાણે? પાણીમાં શું કે પેલામાં તો હવે થોડી વારમાં કૂવો ખાલી થઈ જાય. આને તો તમે આખી રાત ચલાવો કે દિવસ ચલાવો તો પાણી મતલબ બધે થઈ જાય એમ. 5 થી 6 એકર કરવા હોય તો થઈ જાય. પેલામાં છૂટામાં તો 1 એકરમાં કદાચ કરવું તો મુશ્કેલ પડી. બરાબર. એટલે તમારો વાવેતર વિસ્તાર વધ્યો. બરાબર. ફર્ટિલાઇઝર વિશે તમારે શું કહેવું છે? ખાતરમાં બચત થઈ કે નહીં? ખાતરમાં એ પણ બચત કે પેલું છૂટું નાખવાનું, એટલે એમાં તો શું કે બહુ જ જાય. આમાં તો શું કે આપણે ઓગળીને પેલાની અંદર ડીપમાં હાલ દે, એટલે 5-10 કિલો એમ થોડું થોડું કરીને આલીએ તો બહુ રાહત રહે એમાં ખાતરમાં પણ. મજૂરી બાબતે શું કહેવું? મજૂરી બાબતમાં તો બહુ જ ઓછું થઈ ગયું, બહુ જ મજૂરી હોય છે એમ. એક ખેડૂત મતલબ કે 5 એકરમાં પોકવું હોય તો પોકી વળાય એમ. પહેલાં તો પોકી નહોતું વળાતું, 1 એકર હું કરતો છૂટાકમાં પહેલાંમાં, તો અત્યારે તો બધામાં પોકી વળી. તમે આજે જીજીઆરસીની માઇક્રો ઇરિગેશનની જે યોજના છે એ બાબતે બીજા ખેડૂતોને શું સંદેશો આપવા માંગશો? એટલે મારું તો એ જ કહેવું કે અમે જેવી રીતના કરીએ છીએ એ બીજા ખેડૂતો પણ આવું દેખીને થોડું સાહસ કરીને આવે, 2 થી 3 પાકે ખાતે લઈ શકે અને સારું પ્રગતિ કરે એવી અમે સંદેશ આપીએ. તમે ડ્રીપ ઇરિગેશન કરી ત્યારે માનો કે અમુક લોકફાળાની રકમ તમે ભરી હશે, એ જે લોકફાળાની રકમ તમે ભરી એ તમે આ રીતે જે ખેતી કરી એમાં કેટલા સમયમાં તમે કવર કરી શકી? એક જ ફસલમાં થઈ ગઈ કે 2-4 ફસલ તમારે કરવું પડ્યું ત્યારે કવર થયું? એ તો એક જ ફસલ, ત્યારે તો અમે એક જ ટામેટા એટલા જ કરતા. બરાબર. પછી જ આ બીજી ફસલ કરી, પણ એક જ ફસલની અંદર અમે એક વર્ષ નથી થયું, અડધા વર્ષની અંદર લગભગ બધું કવર થઈ ગયેલું. આપ સૌ ખેડૂત મિત્રોને મારા વતી પણ એક સંદેશો કહેવા માગું છું કે જો આ એક ટ્રાયબલ ખેડૂત, એસટી ખેડૂત અને પ્રગતિશીલ ખેડૂત એ પોતે આજે છેલ્લા 10-15 વર્ષથી ડ્રીપ ઇરિગેશન ઉપર ખેતી કરી. શરૂઆતમાં એમને થોડા વિસ્તારમાં ડ્રીપ ઇરિગેશન કર્યું, એમાં એમને સારું લાગ્યું. એના પછી ફરી પાછા 15-16ની અંદર પણ એમને ડ્રીપ ઇરિગેશન જે બાકીનો વિસ્તાર હતો એમાં કર્યું, અને અત્યારે 100% જમીનની અંદર ડ્રીપ ઇરિગેશન દ્વારા ખેતી કરે છે. ખેડૂત મિત્રોને મારી વિનંતી કે ટ્રાયબલ વિસ્તારની અંદર ખેડૂત આ રીતે ખેતી બહુ સરસ એ કરેલું છે અને છેલ્લા વર્ષોથી કરે છે. તો આપ સૌ ખેડૂત મિત્રોને મારી વિનંતી કે આપ સૌ ખેડૂત મિત્રો આ રીતે ખેતીમાં પરિવર્તન લાવી અને આગળ વધો એવી અપેક્ષા.